વરસાદ ચાલુ થયો નથી અને આપણે ગુજરાતી ઘરોમાં પકોડા ભજીયા ન બને એવું થોડી ના ચાલે. તો આજે મેં બનાવી લીધા છે મકાઈના પકોડા, એટલે કે મકાઈના ભજીયા. અમારે ત્યાં હજી વરસાદ નથી પડ્યો, એટલો જોઈએ એટલો નથી પડ્યો, ખાલી છપકલું આવે છે અને જતો રહે છે. તો ચાલો આજે હું તમને બતાવું છું કે મેં કઈ રીતે મકાઈના ભજીયા બનાવ્યા છે, એ પણ 10 જ મિનિટની અંદર. તો અહીંયા જો સૌથી પહેલાં મકાઈ ડોડા લઈ લીધો છે એક, અને એમાંથી આપણે ફોતરા છે ઉપરની જે છાલ છે અલગ કરી લીધી છે, અને ત્યારબાદ આ રીતે મેં મકાઈના દાણા છે એને કટ કરી અલગ કરી લીધા છે. હા, જો તમારી પાસે સમય હોય ને તો તમે દાણા એક એક કરીને પણ કાઢી શકો છો, પણ જો મારી જેમ ઉતાવળા હોય ને તળેલું ખાવાના, તો તમે એને આ રીતે કટ પણ કરી શકો છો. તો અહીંયા એક મકાઈ ડોડો છે એને મેં આ રીતના કટ કરી લીધા છે, અને આ રીતના મસળી અને પછી દાણા છૂટા કરી દીધા છે. આપણા દાણા છૂટા થઈ ગયા છે બધા. હવે એમાંથી મેં અડધો કપ જેટલા દાણા છે એને કાઢી લીધા છે. તો આ નાની વાટકી છે એટલે અડધો કપ આપણે ગણીએ, તો એક મકાઈ ડોડામાંથી અડધા કપ અથવા એક વાટકી જેટલા આપણે દાણા છે એને અલગ કરી લેવાના છે. ત્યારબાદ એક મિક્સી જારની અંદર આ મકાઈ દાણા છે એને પીસી લેવાના છે. ઓલા દાણા તો છે જ, પણ આ પીસવાના છે, અને એ પીસવાનો શું રાસ છે ને એ હું તમને આગળ જણાવું છું. તો અહીંયા આપણે થોડા દાણા છે એને પલ્સ મોડ ઉપર 2 વાર જ ગ્રાઇન્ડ કરી અને પીસી લીધા છે. એટલે તમે એને ચોપરમાં પણ કરી શકો છો, પણ મિક્સીમાં કરશો ને તો ફટાફટ થઈ જશે. તો જો આ રીતના એકદમ દરદરા જેવા રહેવા જોઈએ મકાઈના દાણા, આ રીતે આપણે એને પીસી લીધા હતા. હવે અહીંયા આપણે એક બાઉલ લઈ લેવાનો છે, એની અંદર આપણે જે મકાઈના દાણા જે પહેલાં કટ કરીને રાખ્યા હતા ને એ એડ કરી લેવાના છે. ત્યારબાદ એમાં એડ કરી દઈશું આપણે જે મકાઈના દાણા પીસ્યા હતા ને એ. આ પીસીશું ને દાણા, તો એનો જે થોડો ક્રંચ આવે છે ને એ બહુ જ સરસ આવશે, અને બાઇન્ડિંગ પણ એટલું જ સરસ થશે. સાથે સાથે એડ કરી દઈશું ઝીણું સમારેલું એક મરચું, આદુ લસણની પેસ્ટ અને ઘરના બેઝિક મસાલા, જેમાં અમે મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડી હળદર, અને અહીંયા મેં જીરાનો ઉપયોગ કર્યો છે. અડધી ચમચી જેટલું આખું જીરું લઈ લીધું છે. અને ત્યારબાદ અહીંયા આપણા જે ભજીયા છે એકદમ કરકરા અને ક્રિસ્પી બને ને એના માટે મેં અહીંયા 3 ચમચી જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે. અને હવે આપણે એડ કરીશું આપણા ભજીયા માટેનો સ્પેશિયલ લોટ, એટલે કે ચણાનો લોટ. એ મેં અહીંયા 4 ચમચી લીધો હતો, પણ એમાંથી સૌથી પહેલાં આપણે 3 જ ચમચી એડ કરીશું. જો ઉપયોગ લાગે તો એને આપણે બીજો એડ કરી દેવાનો છે. તો ઉપરથી એડ કરી લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ધાણાભાજી. તો બસ આ બધું છે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હા, આ બાઉલ છે ને એ મને નાનો લાગતો હતો, એટલે કે મને ફાવતું નહોતું, એટલે મેં મોટો મિક્સિંગ બાઉલ લઈ લીધો અને બધું એની અંદર ટ્રાન્સફર કરી દીધું. તમે કહેશો ત્યાં તો હજી કોરું કોરું લાગે છે, આને કઈ રીતે સરસ એવું બાઇન્ડિંગ આવશે? તો તમે આ રીતે એકદમ વજન દઈ અને હાથેથી જેટલું મસળશો ને એટલું જ એમાં બાઇન્ડિંગ આવશે. પાણી થોડું છૂટું પડશે અને એકદમ આપણે જે ભજીયાનો લોટ બંધાય છે ને એ રીતના બંધાઈ જશે. અને ક્રશ કરેલી જે મકાઈ એડ કરી હતી એ જ આમાં હેલ્પ કરશે. તો અહીંયા જો આ રીતના આપણો લોટ છે ને ભજીયા માટેનો એ રેડી હોવો જોઈએ. જ્યારે તમે એક લુઓ લ્યો ને તો એકદમ સરસ એવો ભજીયાનો આપણો શેપ ઓટોમેટિકલી આવી જવો જોઈએ. તો બસ આપણા ભજીયા છે એ રેડી છે, ભજીયાનો લોટ રેડી છે. હવે એને આપણે ગરમા ગરમ તેલની અંદર ફ્રાય કરી દઈશું, એટલે કે ડૂબકી મરાવડાવી દઈશું. તો અહીંયા તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું, અને હવે આપણે ભજીયા છે એને એક એક કરી તેલની અંદર એડ કરતા જવાનું છે. થોડી વાર એને રહેવા દેવાના છે, અને પછી એને આ રીતના ઝારા અથવા તો ચમચા વડે એને ફેરવતું જવાનું છે. અને હા, ભજીયા જ્યારે તળાય ને ત્યારે એની ફ્લેમ રાખવાની છે મીડિયમ. સ્ટાર્ટિંગ આપણે ફ્લેમ મીડિયમ રાખવાની છે. પછી તમે કહેશો કે આટલી મીડિયમ રાખીશું તો આપણા ભજીયા તળાતા વાર લાગશે, તો 10 મિનિટમાં કઈ રીતે ભજીયા તળાશે? તો 2 થી 3 મિનિટ ફ્લેમ છે એને મીડિયમ રાખીશું, અને જેમ આ રીતના ગોલ્ડન કલર આવવા લાગે ને ત્યારે આપણે ફ્લેમ કરી દઈશું હાઈ ઉપર. અને હાઈ ફ્લેમ ઉપર લગભગ 1 થી 1.5 જ મિનિટની અંદર આ રીતના એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જશે. આ કલર થઈ જાય ત્યારબાદ આપણે ઝારા વડે એને તેલમાંથી કાઢી લેવાની છે, એટલે કે તેલથી ભજીયાને અલગ કરી લેવાના છે. અને હા, થોડા ઓઇલી લાગશે, પણ એને થોડી વાર માટે આપણે ટિશ્યુ પેપર પર કે આ રીતના પેપર ઉપર એને આપણે રાખી લેવાના છે, જેથી બધું તેલ છે ને સરસ રીતે શોષાઈ જાય. તો ભજીયા આપણા રેડી છે. એને મેં અહીંયા સર્વ કરી લીધા છે ટોમેટો કેચઅપ સાથે. મેં અહીંયા 10 મિનિટમાં બનાવ્યા છે, એટલે મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. બાકી તમે લીલી ચટણી સાથે સર્વ કરો તો પણ એટલા જ ટેસ્ટી લાગે છે. અને તમે અહીંયા જોઈ શકો છો કેટલા કરકરા અને એકદમ ટેસ્ટી બન્યા છે. તો જો આ રીતે વચ્ચેથી આપણે એને ઓપન કરીએ એટલે ખોલીએ ને તો પણ એકદમ અંદરથી સોફ્ટ અને ઉપરથી એકદમ કરકરા આપણા
આ મકાઈના ભજીયા છે રેડી છે. તો આ વરસાદમાં જરૂરથી બનાવો. અને હા, વિડીયો ગમ્યો હોય ને તો લાઈક અને શેર જરૂરથી કરજો.